તો સુરતમાં ઉપરવાસમાં ફરી ભારે વરસાદ। ઉકાઈ ડેમમાં પાણીની ફરી આવક શરૂ થઈ છે। ઉકાઈ ડેમમાં કે જ્યાં 1,58,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેની સામે 1,58,000 ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે। રૂલ લેવલ જે 339 ફૂટ છે તે ઉકાઈની ભયજનક સપાટી 345 ફૂટ પર પાણી હાલ પહોંચ્યું છે। ઉકાઈમાંથી 1,58,000 ક્યુસેક પાણી છોડાતા સુરતના કોઝવે એ ભયજનક સપાટી વટાવી દીધી છે। અહીં રાંદેર અને સિંગણપોર ને જોડતા કોઝવેની હાલ જે પરિસ્થિતિ છે તે ભયજનક બની છે। ભયજનક સપાટી 6 મીટર, કોઝવે હાલ 8.4 મીટરની સપાટીએ પહોંચ્યો છે। કોઝવેમાંથી 1,56,566 ક્યુસેક પાણીનું ડિસ્ચાર્જ, જેના પગલે સૂર્યપુત્રી તાપી નદી ફરી બે કાંઠે થઈ છે। તાપી નદીના જળસ્તરમાં ફરી વધારો નોંધાયો છે। તો ઉકાઈ ડેમમાં હાલ કે જ્યાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જેટલી આવક થઈ રહી છે એટલી જ જાવક કરવામાં આવી રહી છે, જેના કારણે અહીં તાપી નદી કે જેના જળસ્તરમાં વધારો આવ્યો છે, નદી બે કાંઠે વહી રહી છે। સૂર્યપુત્રી તાપી કે જેના રૌદ્ર સ્વરૂપે વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો। હાલ નદીના જળસ્તરમાં વધારો કરવામાં આવતા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં પરિસ્થિતિ વકરી રહી છે ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો પણ પહોંચી રહ્યા છે। તો વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની કોલક નદી બે કાંઠે વહેતી થઈ છે। કોલક નદીમાં પૂરની સ્થિતિ। નારા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। પાણી ફરી વળતા નદીના બંને તરફના ગામનો સંપર્ક કપાયો છે। માર્ગ બંધ થતા વાહન ચાલકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે। હવે આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 209 રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, જેમાં ઉમરગામના 4 રસ્તા, કપરાડામાં 51, ધરમપુરમાં 68, પારડીમાં 44, વલસાડમાં 26, વાપીમાં 9 અને ધરમપુર વાંસદામાં 3 રસ્તાઓ બંધ કરવામાં આવેલા। તો આ તરફ બનાસકાંઠાના થરાદમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ખેતરો જળબંબાકાર થયા છે। ચોમાસુ બાજરી અને જુવારના પાકને મોટા પાયે નુકસાન। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। કુદરતના કહેરથી જગતનો તાત લાચાર। ત્યારે હાલ થરાદમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર લાઈવ જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠામાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ અને ખાસ થરાદની પરિસ્થિતિ જણાવશો? અત્યારે હું થરાદ તાલુકા પંચાયત આગળ છું। થરાદની તમામ સરકારી કચેરીઓમાં જવાના રસ્તાઓ બંધ થયા છે। આપણે સીધા જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે થરાદના જે તમામ જે રસ્તાઓ છે, સરકારી કચેરીના રસ્તાઓ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે। તાલુકા પંચાયત હોય, એસડીએમ કચેરી હોય, મામલતદાર કચેરી હોય કે આ વિસ્તાર હોય, આ વિસ્તાર અત્યારે જે ગળાડૂબ પાણીમાં અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે તમામ વાહન વ્યવહાર રસ્તાઓ પર બંધ થઈ ગયો છે। થરાદની જે અનેક સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે, ઘરમાં પાણી ઘૂસ્યા છે। મહત્વની વાત તો એ છે કે એક એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની જે ટીમ છે તે થરાદ અને સુઈગામ માટે રવાના કરાઈ છે। થરાદ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાવાની છે, જ્યારે એનડીઆરએફની ટીમને સુઈગામ રખાશે। 10 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે અને અત્યારે પણ થરાદમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18 ની સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે થરાદ અત્યારે ડૂબી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જાણે કે આ થરાદની અંદર અત્યારે આગ ફાટ્યું છે। બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ સોસાયટીઓના જે દ્રશ્યો છે ત્યાં પણ સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। આપણી સાથે અત્યારે જે થરાદના જે પૂર્વ પ્રમુખ છે નગરપાલિકાના, વાત કરશું તેમના જોડે। શું કહેશો, કેવી પરિસ્થિતિ થરાદમાં? અત્યારે છેલ્લા 30 કલાકથી વરસાદ બહુ પડી રહ્યો છે અને અમારે ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, નાઈવાસ, રબારીવાસ અને પોલીસ સ્ટેશનથી પ્રાંત ઓફિસ સુધી, પ્રાંત હાઉસ અને રેસ્ટ હાઉસ સુધી સખત 4-4 ફૂટ પાણી ભરાય છે। પણ નગરપાલિકા, અમારું ફાયર બ્રિગેડ કમ્પ્લીટ સેવા અત્યારે આપી રહ્યું છે અને યુવા સંગઠન 6 નંબરનું છે એ ખૂબ સેવા આપી રહ્યું છે। અત્યારે પાણીનો જે આવરો વધી રહ્યો છે પણ ઓછો નથી થઈ રહ્યો, એટલે થરાદની જનતાને, નાના બાળકોને કે ઘરની બહાર ના નીકળો એવી સૂચના અમારે પાલિકા તરફથી આપવામાં આવે છે। અને આ મીઠા હાઈવે ભાભર
અહીંયા આગળ કોલેજથી કરીને ભારત માલા સુધી 4-4 ફૂટ સુધી પાણી થયું. એ રસ્તો બ્લોક થઈ ગયો છે. હમણાં કોંગ્રેસ કાર્યાલય પાસે જે રસ્તોથી બ્લોક થઈ ગયો, અત્યારે એક જ શિવનગરમાંથી આવવા માટે રસ્તો છે. એટલે અત્યારે કામગીરી નગરપાલિકા કરી રહી છે. કઈ કઈ સોસાયટીઓમાં પાણી ભરાયા? ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, નાઈવાસ, રબારીવાસ, આ રહી આ બધી સોસાયટી, અને આશાપુરા વાસ અને કબસ્તર વિસ્તાર. કઈ સરકારી કચેરીમાં અત્યારે પાણી છે? કેટલું પાણી? મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ, તાલુકા પંચાયત આ દેખી રહ્યો તમે, 4 તાલુકામાં 4-4 ફૂટ પાણી છે. અને પોલીસ સ્ટેશન જવા માટે મેન રસ્તો આ છે. અત્યારે શિવનગરમાંથી આવવું પડે છે. જો વધુ વરસાદ પડે તો કયા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે? અત્યારે સ્થળાંતર તો હજી અમે કરાવી દીધું છે. અમારી નગરપાલિકાની ટીમે બધાને લઈ જઈને હવને સ્થળાંતર કરાવ્યું. મૂળ આ સ્થળાંતર જેમ વધશે એમ અમારે આગળ જો ચામુંડાનગર છે આ બધાને સ્થળાંતર કરવું પડશે. પ્રીતિ, ખાસ કરીને બનાસકાંઠાના જે થરાદના હાલ અત્યારે બેહાલ છે, થરાદનો જે કેટલાક વિસ્તારો છે તેમાંથી સ્થળાંતર પણ કરાયા છે. આપણી સાથે સ્થાનિક લોકો પણ છે. કેવી પરિસ્થિતિ છે થરાદની? ખૂબ ખરાબ પરિસ્થિતિ છે હાલમાં થરાદની અંદર. બીજા પણ કેટલાક લોકો છે. ખાસ કરીને થરાદની અત્યારે પરિસ્થિતિ શું છે? વધુ વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ થાય? થરાદમાં જો આજનો દિવસ વરસાદ પડે ને તો પરિસ્થિતિ ખૂબ ભયજનક બની શકે છે. અત્યારે પણ ભયજનક પરિસ્થિતિ છે. ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, ચામુંડાનગર સંપૂર્ણપણે ડૂબાઈ ચૂક્યા છે. અત્યારે ઘરમાં કોઈને રહેવા લાયક નથી. નગરપાલિકાના સ્ટાફ આવ્યો તો અમારા દીપકભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એ પણ આવ્યા હતા. બધાને સ્થળાંતર કરાવ્યું છે અને અત્યારે થાય એટલી અમે મદદ કરી રહ્યા છીએ. પણ જો આજ સાંજ સુધી વરસાદ બંધ ના થયો ને તો મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, SDM ઓફિસ, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત આ બધું જ ડૂબાઈ ગયું છે. એ સરકારી તંત્ર જ અત્યારે પાણી અંદર જ છે એવું છે. એ ખૂબ મદદ કરે છે પણ એમને જ તકલીફ છે પાણીની. અને અમારે આ તકલીફ 2015માં પણ થઈ હતી, 2017માં થઈ હતી, 2021માં થઈ હતી, 2025માં પણ થઈ છે. તંત્રએ પાણી નિકાલની પણ વ્યવસ્થા કરી છે પણ આવરો ખૂબ છે. આ એક જ તળાવ છે ને આખા થરાદનું પાણી અમારા પેપળિયા તળાવમાં આવે છે. એના લીધે અમારે આ સોસાયટી વાળાને ભોગવવું પડે છે. આખા થરાદનું પાણી આ વોર્ડ નંબર 6 અંદર આવે છે અમારે. બીજું કોઈ નિકાલ પાણીનો થતો નથી. ક્યાં કયા વોર્ડ છે કે જ્યાં હાલત બહુ ખરાબ છે લોકોની? વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ત્યાં વધારે હાલત ખરાબ છે. અને વોર્ડ નંબર 7ના પણ અમુક વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ છે. અત્યારે આશાપુરા વાસ, વિજય બિઝનેસની પાછળ અને અત્યારે થરાદના ટોટલી રસ્તા લગભગ બંધ જ છે. સરકારી કચેરીના અધિકારીઓને બહાર નીકળવું હોય કે એમની ઓફિસમાં આવવું હોય તો પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી કે બહાર જઈ શકે એવી પરિસ્થિતિ નથી. અને આ પરિસ્થિતિ આ 10 વર્ષમાં 4થી વાર અમારે થઈ છે. પ્રીતિ, જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. આ થરાદનો જે વિસ્તાર છે કે આ પોસ્ટ વિસ્તાર કહેવાય છે, જ્યાં તમામ સરકારી કચેરીઓ આવેલી છે. તમામ સરકારી કચેરીઓ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. એટલે કે થરાદનું જે વહીવટી તંત્ર છે તે અત્યારે કામ કરવું મુશ્કેલ બન્યું છે. કારણ કે વહીવટી તંત્રની તમામ જે કચેરીઓ છે તમામ કચેરીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. પ્રયત્ન અમે કરી રહ્યા છીએ આગળ જવાનો કે કેટલા સુધી અમે આગળ જઈ શકીએ છીએ. અત્યારે ચાલી રહ્યા છે, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સમગ્ર જે થરાદ છે તેમાં આબ ફાટ્યું હોય તેવા અત્યારે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સીધા જ આ દ્રશ્યો તમે ન્યૂઝ 18ની સ્ક્રીન પર જોઈ શકો છો કે જે હાલ જે છે થરાદના તે હાલ અત્યારે બેહાલ થયા છે. આ જે વિસ્તાર છે અહીંયા તાલુકા પંચાયત આવેલી છે, SDM કચેરી આવેલી છે, મામલતદાર કચેરી આવેલી છે. તે ઉપરાંત આ જે વોર્ડ નંબર 2, 3, 6 અને 7નો જે વિસ્તાર છે એ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. અને જો વધુ વરસાદ આવે તો આજુબાજુના જે મકાનો છે તે મકાનોમાં પણ પાણી ઘૂસી શકે છે. અત્યારે દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે લોકો અત્યારે પાણીમાં ચાલી રહ્યા છે. યુવા ટીમ છે જે લોકોની મદદ માટે માહિતી મેળવતા રહેશો. હાલ આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે થરાદની પરિસ્થિતિ હાલ બેહાલ થયા છે.